તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો મિત્રો, વાગી ગયા છે બપોરનો 1 અને અહીંયા જોઈ લો આજે લેટ લંચનું સ્ટાર્ટ થયું છે. તો મેડમ, ગુડ આફ્ટરનૂન તમને. ગુડ આફ્ટરનૂન. તો લંચમાં શું છે આજે સ્પેશિયલ દાલ ફ્રાય સાથે પનીર મસાલા અને તંદૂર રોટી બનાવવાની છે આપણે. તો જો હવે મેં દાળને બાફી લીધી હતી. આમાં 3 પ્રકારની દાળ લીધી હતી. તુરની દાળ, મસૂરની દાળ અને મગની દાળ. 3 પ્રકારની દાળને બાફી લીધી. એ દાળ તડકા એટલે દાલ ફ્રાયની તૈયારી ચાલુ છે. તો અહીંયા જોઈ લો, અદરક, લસણ, કાંદો, લીમડો, મરચા એકદમ ફર્સ્ટ ક્લાસ સોટે થઈ રહ્યું છે. અને મિત્રો, લાસ્ટ ટાઈમ તમને શું કહેવાય તંદૂર રોટી જોવા નહોતી મળી, તો આજે કેવી રીતના તંદૂર રોટી મેડમ બનાવે છે આજે આપણે દેખાડી દઈશું આપણા ચેનલના માધ્યમથી. અહીંયા જીરા રાઈસ પણ જો સ્ટીમ બનીને રેડી છે. હવે જો કાંદા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા, તેમાં ટામેટા નાખી લઈશું. બરાબર. ફર્સ્ટ ક્લાસ શું તડકાની જે સુગંધ આવે છે ખરેખર. આમાં થોડું સ્વાદ પ્રમાણે આમાં દાળમાં તો નાખેલું છે, પણ થોડું આમાં મસાલામાં બી સ્વાદ થોડું મીઠું નાખી લઈશું. તો મીઠું થોડુંક નાખી દીધું સ્વાદ પ્રમાણે. હવે આમાં નાખી લઈશું લાલ મરચું કલર માટે. હળદર તો મેં આમાં નાખેલી છે દાળમાં. જો મસ્ત મસાલો બંને રેડી છે. થોડો ગરમ મસાલો પછી નાખશું. હવે આપણે આ દાળ આમાં નાખી દઈશું. તો જોઈ લો, કલર ઠીક જ બનાવશું, બહુ પતલી નહીં બનાવીએ કેમ કે દાળ ફ્રાય થોડી ઠીક જ હોય એટલા માટે. ને કલર ને તડકો જોઈ લો કેટલો મસ્ત આવી ગયો છે, એટલે તડકો લગાડવાની જરૂરત જ નથી આપણે. તો બી અમારી મેડમ તડકો લગાડશે. હા, દાળ ફ્રાય છે ને. દાળ તડકા ને આજે દાળ ફ્રાય એટલે આપણે મસ્ત થોડો તો તડકો નાખશું, નહીં તો પછી ઉપરથી ઘી નાખી દેવાનું. બરાબર. તો હવે આમાં જો રેડી છે. તો હવે પનીર મસાલા માટે જો મેં ટામેટા, કાંદા, કાજુ, લસણ અને આદુ એ બધું બી હવે થોડું શેકી લઉં. ચલો હવે એક સાઈડ આને પકાવવા લઈએ ને એક સાઈડ આની પનીરના શાકની તૈયારી કરીએ. અને મિત્રો, મુંબઈમાં તો ગરમી સ્ટાર્ટ થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા તડકા પેન લઈ લીધું છે તડકો આપવા માટે. અને સ્પેશિયલ ઘરનું બનાવેલું દેશી ઘી નાખ્યું છે. આપણે ઘરમાં જે મલાઈ જમાવીને બનાવીએ છીએ ને, એ ઘી લઈ લીધું છે એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે ઘી ગરમ થાય, દાળ બી મસ્ત એકદમ બોઇલ જોઈ લો આવી ગયો છે. અને ફાઇન એકદમ ઘટ થશે ને હજી તો. દાળ ફ્રાય થોડી ઠીક જ સારી લાગે. ઘી થઈ ગયું છે ગરમ. એમાં આપણે નાખી લઈશું જો કોથમીર અને અહીંયા મસાલો ગરમ મસાલો. તો ફર્સ્ટ ક્લાસ જોઈ લો, એકદમ તડકો જોરદાર લાગી ગયો છે. આ હા 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 હા, શું સુગંધ આવી ખરેખર. હવે 1-2 મિનિટ આને રાખીએ સ્લો ગેસ પર. તો આપણી દાળ બંને રેડી છે. હવે પનીર બનાવવાની તૈયારી કરીએ. પહેલા પનીર બનાવવાની પહેલા છે ને આપણે જે પરોઠા બનાવવાના છે ને તંદૂર રોટી લોટ. તો મિત્રો જોઈ લો, અહીંયા બાઉલની અંદર દહીં લઈ લીધું છે. તો તંદૂર રોટી આપણે બનાવવાની છે ને એના માટે દહીં લીધું છે. એકદમ સારી રીતના મિક્સ કરી લીધું. અહીંયા ટાટાનો બેકિંગ સોડા, પછી અહીંયા છે ઘઉંનો લોટ, આ છે મેંદાનો લોટ ને નાની વાટકો મેંદો. ને અહીંયા સોટે કરવા માટે જોઈ લો તવી ઉપર ફર્સ્ટ ક્લાસ ટામેટા, કાંદા બધું મૂકી દીધું છે. અને દિવ્યભાઈ બી આવી ગયા છે ખાવા માટે જલ્દી જલ્દી. જો હવે ઘઉંનો લોટ, આ 1 વાટકો મેંદો અને સ્વાદ પ્રમાણે મીઠું. આને અડધો કલાક બાંધીને રેવા લેવાનો લોટને રેસ્ટ કરવો પડશે. સારી રીતના સોફ્ટ બને ને તંદૂર રોટી. હવે એમાં આપણે આ નાખવું જ પડે તો થોડુંક ફૂલે. હા, તો ફૂલે. જોઈ લો બેકિંગ સોડા. હવે બધું મિક્સ કરી દે. અને આપણે એક થોડો સોફ્ટ બનાવશું. તંદૂર રોટી બને ને શેપ થાય ને એટલે. કેમ કે લાસ્ટ ટાઈમ તો રહી ગયું હતું બતાવવાનું, તમે જે બિરયાની ને બધું બનાવ્યું હતું ને
તો આજે આપણે જોઈ લો આવી રીતના ઘરની અંદર આપણે તંદૂર રોટી બનાવે. તમે બહારની તંદૂર રોટી ભૂલી જાઓ ખાવાનું. અને દિવ્યભાઈ ફર્સ્ટ ક્લાસ જોઈ લો, સાયકલ બી એકદમ ધોઈ નાખી ચકાચક, અને રાઉન્ડ બી મારી આવ્યા. દિવ્યભાઈ ક્યાં ગયા હતા રાઉન્ડ મારવાના? બહાર લાંબો રાઉન્ડ, લોંગ રાઉન્ડ મારવા ગયા હતા. તો આમ પરફેક્ટ ચાલી સાયકલ, એકદમ ફ્રી. કેમ કે હવે પેલા હવે 5-6 દિવસમાં દિવ્યભાઈનું વેકેશન પડી ગયું. એટલે દિવ્યભાઈ પછી મજા જ છે. હા દિવ્યભાઈ તો સીઝન બોલ બધું જ કાઢી નાખી છે રમવા માટે. હવે 18 પ્લસ થઈ ગયો છે. હવે એ મમ્મી ક્યારે લાયસન્સ બનાવવાનું છે, લાયસન્સ ક્યારે હા. આવશે? આજે સવારે મને કહેતો હતો. કેમ કે મિત્રો દિવ્યભાઈને સ્કૂટર તો ચલાવતા આવડે છે, પણ તો હવે લાયસન્સ નથી. એટલે ક્યાંય જાતા, જો લાયસન્સ આવી ગયું ને પછી તો ચાવી પૂછ્યા વગર ક્યાં ને ક્યાં રખડવા જતા રહે છે. જોઈ લો ભાઈ છોકરાઓના દિવસો છે. છોકરાઓ મજા નહીં કરે તો કોણ કરે? બરાબર ને મેડમ? હે? અને અહીંયા જોઈ લો થઈ ગયું છે લગભગ મેડમ. તો બંધ કરી નાખું કેમ કે આ હજી ઠંડુ થશે ને પછી આપણે એને મિક્સીમાં પીસી લેવાનું. બરાબર. તો અહીંયા જોઈ લો લોટ બી ફર્સ્ટ ક્લાસ આપણો મઠાઈ ગયો છે, મિક્સ થઈ ગયું છે એકદમ ફર્સ્ટ ક્લાસ. તંદૂર રોટી ને ભૂખ તો હવે જોરદાર, જેમ જેમ બધું નજદીક આમ બનતું જાય ને ભૂખ એટલી જોરદાર લાગતી જાય છે ખરેખર. ટાઈમ લાગે, કામે ધંધે જાય ને તો બધું ટાઈમ લાગે. કેમ કે સન્ડે બી મારે કામે જવું પડે ફ્રેન્ડ્સ. કેમ કે ક્લાયન્ટને સન્ડેમાં ઓફિસોની રજા તમારે ફ્રીલાન્સર નું કામ હોય એટલે સમજ્યા, ક્લાયન્ટ જ્યારે તમને બોલાવે ત્યારે તમને ક્લાયન્ટને અટેન્ડ કરવા જવું જ પડે. સમજ્યા, બ્યુટિશિયન નું કામ એ છે. આજે સાંજે પછી અમારી કીટી પણ છે, એટલે કીટીમાં જવાનું. કટ્ટી પાર્ટી છે. હમણાં જ વિડીયો કોલ જસ્ટ હમણાં જ મેડમે મૂક્યો. આમ જોર શોરમાં આમ લગભગ 8-9 બેનપણીઓ મંડી જ પડ્યા હતા એક સાથે. કડબલ નવ નથી, એટલે નવમી નથી આવતી ને એમ. નવમી નથી આવતી પણ 8 આવે એમ. હા, એટલે 8 નો એવો કોલાહલ હતો મોબાઈલમાં. આમ કુરકુર કોલાહલ હતો. એક અહીંયાથી બોલે, એક ત્યાંથી બોલે. પણ ખરેખર આ લોકોને આમ માનવું હોય ખરેખર. ફ્રેન્ડ્સ લોકોને સલ્યુટ છે આ લોકોના. જો હવે છે ને થોડું તેલ લગાવી એને ઢાંકીને મૂકી દેવાના. મસ્ત એકદમ જોઈ લો કેટલો ફર્સ્ટ ક્લાસ સોફ્ટ એકદમ થઈ ગયો છે તંદૂર રોટી. તંદૂર રોટીનો લોટ. હવે એને ઢાંકીને મૂકી દો થોડી વાર. થાકી ગયા? હા, થાકી ગઈ. આપણ મિત્રો થાકી જ છે. કેમ કે ગરમીનો માહોલ એટલો થઈ ગયો છે કે તમે પૂછો નહીં. આમ આપણે બહાર તડકામાં જઈએ ને કે આમ અંદર પછી આવીએ ને તો કેમ આંખે આમ અંધારું થઈ જાય, એવી રીતના અંધારું થઈ જાય છે ખરેખર. એવો મતલબ તાપ ને ગરમી ને એવું છે. ફર્સ્ટ ક્લાસ જોઈ લો અહીંયા પીસાઈ ગયું છે. જે આપણે બધું સોટે કર્યું હતું ને કાંદા ટામેટા. કડાઈમાં તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે એમાં નાખી લઈશું મસાલા. તો સૌ પહેલી તો જોઈ લો આ અમરવાલી હિંગ. એમાં નાખી લઈશું. તેલ ગરમ થઈ ગયું, હિંગ બી થઈ ગઈ. તો જરા ધાણાની ભૂકી 1 ચમચી અને 2 ચમચી લાલ મરચું. બસ. તો હવે ફટાફટ જો આ પેસ્ટ બને એમાં એડ કરી દો. થોડું ઝૂમ કરીને તમને બતાવી દઉં. હા. મરચું નાખવાથી કલર કેટલો ફર્સ્ટ ક્લાસ લાલ થઈ જાય છે ને મેડમ. અને આમાં થોડી હળદર પણ નાખી દે. અને શું છે કે મસાલાના ડબ્બાને મૂકી લેવાય, એની જગ્યા ખાલી થાય. મસાલાના ડબ્બાનું કામ ખતમ. આમાં જેટલો બી મસાલો છે એટલો આપણે લઈ લેવાનો. કંઈ પણ વેસ્ટ નહીં જવા દેવાનું, હે ને? જોઈ લો. હવે આને થોડું શેકવાનું છે મસાલાને ને બધું. પાણી નાખીને એમાં ફિલ્ટર પાણી. હવે આને જ્યાં સુધી મસાલો બરાબર શેકાય નહીં, મસાલામાંથી તેલ નહીં નીકળે ત્યાં સુધી બધું શેકવા દેવાનું. અને અહીંયા જો પનીર, કોથમીરી, કસૂરી મેથી, ફ્રેશ ક્રીમ અમૂલની અને આ ગરમ મસાલો. ગરમ મસાલો આ બી દેશનો મસાલો છે. અમે દિવાળીમાં લાવ્યા હતા, ડિસેમ્બરમાં ગયા હતા ત્યારે લઈને આવ્યા હતા ને. એના ગયા વર્ષે
વર્ષે થયા હતા. ગયા વર્ષનો છે. ગયા વર્ષે એટલે 2 પેકેટ લઈ આવ્યા હતા ને. અમારે આ મોટા ગરમ મસાલાના પેકેટ લઈ લે ને તો ઘણા ચાલે. 15 મિનિટ થઈ ગઈ છે અને જોઈ લો અહીંયા મસાલો ફર્સ્ટ ક્લાસ એકદમ કલર ચેન્જ થઈ ગયો છે, અને હવે જો સાઈડ શેકાઈ ગયો છે એકદમ. અને મસાલો એકદમ જોઈ લો ફ્રી થઈ ગયો છે, જરાય ચોટતો નથી. એનો મતલબ કે આપણો મસાલો પ્રોપર શેકાઈ ગયો છે. હવે એમાં નાખી દઈએ પાણી. જેમ કે હવે બનશે મેઇન આઈટમ, એમાં એની અંદર નખાશે મસાલો તો એકદમ મેઇન છે જ, પણ હવે જોઈ લો ત્યાં પનીર બી ફર્સ્ટ ક્લાસ. ઓહો, ટ્રાયંગલ શેપમાં પનીર કાપ્યા છે, જોઈ લો મિત્રો. પનીર મસાલા, પનીર મક્ખનવાલામાં થોડું સ્વીટ હોય અને એ પછી બહુ ભાવે ને આપણે મક્ખનવાલા. બસ હા બસ, પાણી નાખ. કેમ કે ગ્રેવી હજી આવશે ને એટલે હજી ઠીક થશે. અને પાછું પકાશે એટલે ઘટ થશે ગ્રેવી હવે થોડી. આપણે પનીર મસાલાનું તો આપણી પાસે પેકેટ નથી, તો આપણી પાસે આ મસાલાનું પેકેટ છે ને મહાલક્ષ્મી ગરમ મસાલો. આ થોડું સ્પાઇસી છે ને એટલે મસ્ત લાગશે ગરમ મસાલો. અને આ પ્યોર ગરમ મસાલો છે, જોઈ લો એકદમ કલર પરથી જ એને ખબર પડી જાય. કેમ કે આપણે જે ગરમ મસાલો આપણે જે પીસીએ ને તો એ ડાર્ક બ્રાઉન હોય. મીઠું ખતમ થઈ ગયું છે, નિમક કાઢવું પડશે આપણે. આમાં જેટલું બી છે એટલું પાણી નાખી આપણે થઈ જશે લગભગ. પછી આને હવે બધું વોશ કરી લઈશું. તો જોઈ લો કેવી સરસ આઈડિયા છે, જોઈ લો. મીઠાની બાટલીમાં જ પાણી નાખી દીધું એટલે મીઠું બધું આવી ગયું. તો ઓલામાં નાખ્યું હતું ને મેં શેકવામાં. હા, થોડુંક નાખ્યું હતું, બરાબર. નાખ્યું હતું એટલા માટે કમી પડશે તો આપણી પાસે ઉપરથી નાખી લઈશું. હા, ડબ્બાની અંદર ત્યાં મીઠું તો છે જ, એમાંથી કાઢીને નાખી દઈશું. હવે એક બે બાઉલ શું એક બે બોઇલ આવે ને પછી એમાં પનીર નાખ્યા. કેમ કે પનીર આપણે ફ્રાય નથી કર્યા, પનીર આપણે એમ જ નાખવાનું છે. પછી આપણે નાખી દઈએ કસૂરી મેથી પણ. કસ્તુરબેન મેથી વાળા જોડિયા. ધીરે ધીરે બોઇલ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું. તો હમણાં થોડી ક્રીમ નાખી દે એમાં, પછી ઉપરથી નાખશું. ક્રીમે ક્રીમ, કેમ કે ક્રીમ પાછું એકદમ હેવી થઈ જશે. વાહ, ક્રીમ જેમ મેલ્ટ થશે એમ એનું ટેક્સચર એકદમ ફાઇન થઈ જશે ગ્રેવીનું, ફર્સ્ટ ક્લાસ. આની અંદર જ આપણે મેથી નાખી કસૂરી મેથી, ફર્સ્ટ ક્લાસ કસૂરી મેથી નખાઈ ગઈ અંદર. બોઇલ આવવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું. તો આજે તમે કિટી પાર્ટી ગ્રુપ ફરવા જવાના છો, તો કઈ વિડીયો લેશો કે નહીં? જોઈશ. તમારું હિન્દી ચેનલ છે મેડમ, એમાં તો વિડીયો તમે સ્ટાર્ટ કરો. અમે કોસ્ટલ રોડ થી જવાના છે વર્લીમાં. આપણે એ નરીમેન્ટ પોઈન્ટ કેવું છે એવી રીતના ત્યાં પણ વર્લી સીફેસ. વર્લી સીફેસ જવાના છે. તો ત્યાં ઈશા અંબાણીનો બંગલો છે, જોઈ લેજો. અચ્છા. હા, મુકેશ અંબાણીની છોકરીનો બંગલો છે ત્યાં. જો હવે ઠીક થઈ ગઈ ને, પછી બહુ થશે ને તો ઓર થઈ જશે ઠીક. તો હવે ધીરે ધીરે પાછું આ મલાઈ પનીર છે એકદમ સોફ્ટ. અને આટલી થોડી ગ્રેવી તો રાખવી જ પડશે, કેમ કે તંદૂર રોટી છે ફ્રેન્ડ્સ, એટલે રોટીમાં અમારા ઘરમાં છે ને ખાવા માટે ગ્રેવી તો જરાક જોઈએ. ને આ હજી તો રોટી બનશે ને ત્યાં તો આ બધું સુકાઈ બી જશે. તો આ જે આટલું પનીર રાખ્યું છે એને ઓલું કરશું ઉપરથી આમ ક્રશ કરતો કે સ્ક્રેમ્બલ કરશો? હા, ઓલા આમાં જો ચીઝ ખમણ ગ્રેટ કરશો. હા, ઓકે. આમાં જે જરા સાઈડ થી બધું તેલ આવશે. હા, હવે તો છૂટશે જ ને, એકદમ પકાશે બટર એટલે. નાખવું હોય તો નાખવાનું, આપણા પર છે. બટર પનીર ફૂલ એકદમ હેવી લોડેડ થઈ જશે એકદમ બટર નાખશો તો. ને કલર આપણે પરફેક્ટ છે, બહુ લાલ નથી કરવો કે કઈ નહીં. સેમ રેસ્ટોરન્ટ ટાઈપ કલર છે એકદમ, જોઈ લો. કલર જ જોઈ લો કેટલું ફાઇન છે. મીઠું ઓછું હશે આપણે નાખી દઈશું. હવે આ કોથમીર છે એ થોડું કટિંગ કરી લઉં, આપણે ઉપરથી એ પણ નાખવા છે. જોઈ લો, અહીંયા આપણું પનીર મસાલા બનીને રેડી છે. અને હવે એની ઉપર પનીર ગ્રેટ કરીને મેડમે નાખી દીધું, જોઈ લો. હા 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 હા, ફૂલ રેસ્ટોરન્ટ ટાઈપ. હા, ખરેખર કોઈને આમ ઓર્ડરથી બનાવવું હોય પનીર વાળું શાક
તો મેડમને ડીએમ કરજો એમના ચેનલ ઉપર. ગેસ કરી લે બંધ, કોથમીર નાખી લીધી હમ અને હવે થોડું ક્રીમ ડેકોરેશનમાં નાખી હમ. અને ગેસ તો જોઈ બંધ લો જ છે. કેટલું બધું જોઈ લો. હા 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 રાઉન્ડ શેપમાં થાય તો ઠીક. એ ક્રીમ ઘટ છે મેડમ, રાઉન્ડ શેપમાં નહીં થશે. તમે કીધું મિક્સ મસ્ત કરી આપું, હા ક્યાં તો કરી કેટલું તમે? લાવ મિક્સ કરી દઉં, કેમ કે આપણું ક્રીમ જ એકદમ ઠીક છે. નાખી દો ને આમ ટીપકા ટપ ટપ પડતા હોય. હા બસ જોઈ લો ફર્સ્ટ ક્લાસ ટીપા નાખી દીધા. નાખીને મૂકી લે, પછી ખાય ત્યારે ખોલીએ. હમ. હવે તંદૂર રોટી બનાવવાની તૈયારી કરીએ. જોઈ લો લોટ બી એકદમ મસ્ત ફૂલી ગયો, કેમ કે આપણે એમાં બેકિંગ સોડા નાખ્યો હતો ને ટાટાનો. મસ્ત એકદમ લગભગ અડધો પોણો કલાક થઈ ગયો ને રેસ્ટિંગ લોટ, તો ફર્સ્ટ ક્લાસ ફૂલી ગયો. તવી પણ ગરમ અને તવી અહીંયા ગરમ થઈ ગઈ છે, કેમ કે ઓલી તવી તો એનું હેન્ડલ આપણે કાઢી નાખ્યું. એટલે આ જોઈ લો હનીકોમ વાળી તવી લીધી છે મેડમે. આને છે ને એટલું બધી એડજસ્ટ કરવું પડે છે. બહુ મોટું કિચન છે અમારું, આમ જગ્યા જ જગ્યા છે ખરેખર. તો તંદૂર રોટી જોજો, તંદૂર રોટી તમે આપણે કહે ને કે રેસ્ટોરન્ટની તમે રોટી ભૂલી જાઓ એટલી ફર્સ્ટ ક્લાસ તંદૂર રોટી અમારી મેડમ બનાવે છે. ને ખાવામાં એકદમ સોફ્ટ, એટલી સરસ ટેસ્ટી તંદૂર રોટી. જોઈ લો. હા 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 હા. તો તંદૂર રોટીનો ઓર્ડર પણ લેવામાં આવશે, ડીએમ કરજો અમારી મેડમને. બધી order લેશું. હસે છે ફિકર નહીં કરવાનું, હે ને? હસે છે. ફિકર નહીં, બધી જ order. તંદૂર રોટી જોઈ લો બનીને રેડી થઈ ગઈ છે. હવે એને ખાલી શેકવાની વારી છે. તો કેવી રીતના શેક છે જોઈ લો મેડમ. ઉપર નાખવી હોય તો કોથમીરી નાખવી હોય તો નાખવાની. ચાર પાંચ દાણા કોથમીરી છે, અને તંદૂર રોટીમાં ક્યાં નાખવા જશો, કોથમીર બળી જાય. ચાલે. હવે આ પાછળનું છે ને એમાં બધું બરાબર સરખી રીતના પાણી લાગેલું હશે ને તો જ નીચેથી ચીપકે છે. એટલે આ પાણી શું છે કે ગમનું કામ કરે ચીપકવા માટે. હા તવી પર નખાઈ ગઈ છે. હવે એક બાજુથી શેકાશે ને પછી પલટી મારીને બીજી બાજુથી. ગેસ ફાસ્ટ કરી લે તો નીચેથી બરાબર. જોઈ લો બબલ્સ આવા બી લાગી ગયા, જોઈ લો ફૂગવા લાગી ગઈ રોટલી. દેખાય છે ફર્સ્ટ ક્લાસ, કેમ કે પ્રી હીટ થયેલો હતો તવો. હા જોઈ લો ઓલો માણસ પડી જાય ને માટે ટેમડું થઈ જાય ને એવું ટેમડું આવી ગયું. આવામાં બસ એવું બધી સોચવાનું નહીં બસ. આવું આ જોઈ લો ટેમડું ઓલો આમ પડી જાય ને એક તો મને ટેમડું આવી ગયું હા એવું, એને ડીમચું થઈ ગયું છે. આ જોઈ લો બે ડીમચા. જસ્ટ જોકિંગ. મસ્તી મજાક જીવનમાં ચાલ્યા રાખે એટલે જ જીવન કહેવાય. હવે આને આપણે 2 કિલોની તવી ઉપાડવાની છે, તો હું થોડો અહીંયાથી દેખાડી દઉં સાઈડ એંગલ. જોઈ લો તંદૂર રોટી ફર્સ્ટ ક્લાસ સોફ્ટ શેકાઈ રહી છે અમારી ત્યાં સ્પેશિયલ તંદૂરમાં. ગેસ તંદૂર, ઉલટા તવા ગેસ તંદૂર. તો આવી રીતના જ બધી જ રોટલી બનાવવાની જ આવડે તંદૂર રોટી. જોઈ લો આ હા 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 આપણી તંદૂર રોટી અહીંયા જોઈ લો બનીને રેડી થઈ ગઈ છે. જો ખુલજા સિમસિમમાંથી ચીપિયો આવી ગયો બહાર. આ હનીકોમ વાળી છે ને એટલે નીચે ચોટી ગઈ છે. હા એ તવી જ લો. હા કેમ કે પેલી શું છે, પેલી નોનસ્ટિક હતી ને એમાં નીચે ચોટવાનો ડર નહોતો. ફાસ્ટ કરીએ અને એને અહીંયાથી શેકી લે. ધાર જેવું હોય ને આમ તો થઈ જ ગઈ હા ઓલમોસ્ટ રોટલી થઈ જ ગઈ છે જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ. પણ થોડી આપણે શેકી દેવાની, કેમ કે આપણી પાસે ક્યાં ભઠ્ઠી છે. હમ એ ભઠ્ઠી હોય તો શું છે ધાર ને બધું પરફેક્ટ થાય ને. હમ આવી રીતના આમ શેકી લેવાનું. આ પછી બળી જાય નહીં એમ. અને બળે નહીં. સરસ ફર્સ્ટ ક્લાસ. આ હા 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 સુગંધ કેવી મસ્ત આવે છે. આપણે રોટલી ના જ ફુલાવતા આમ ગેસ પર. હમ આવી રીતના શું કરી લે ને તો કાચી નહીં રહે. બરાબર. જો હવે થઈ ગઈ. હવે આના ઉપર આપણે અમૂલ બટર લગાડ તો અમૂલ બટર, સાદી ખાવી હોય તો સાદી, ઘી લગાડવું હોય તો ઘી. હા તો જો બધે 3 ઓપ્શન છે આપણી પાસે. તંદૂર રોટી બનીને રેડી છે.
તો અને friends, ફટાફટ હું છે ને બનાવી હા. દઉં. પછી આપણે પછી જમવા બેસીએ ત્યારે મળીએ. તારે મળીએ કેમ કે વિડીયો ઘણો લાંબો થઈ જશે નહીં તો મિત્રો ડાઇનિંગ ટેબલ પર આપણે બેસી ગયા છે જમવા માટે. થોડુંક ડાઇનિંગ ટેબલનો નજારો બતાવી દો. જોઈ લો તંદૂર રોટી ફર્સ્ટ ક્લાસ, મક્ખન માર્કે, કાકડી, અહીંયા છે જીરા રાઈસ ને જોઈ લો આ હા તડકાવાળી દાલ ફ્રાય, એકદમ ઘટ જાડી જાડી દાલ ફ્રાય. અને અહીંયા સ્પેશિયલ પનીર મક્ખન વાલા મસાલા કહી લો. મસાલા મક્ખન મક્ખન વાલા યાદ આવે છે, મસાલા પનીર મસાલા એકદમ. તો ફટાફટ ચાલો આપણે જમી લઈએ અને આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા વિડીયોમાં. અત્યાર સુધી તમારે વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.